બાળક હિન્દુ છે તો એ હિન્દુ એડોપ્શનમાં કરી શકે છે, પણ જુનિયર જસ્ટિસ એક્ટમાં પણ રિલેટિવ્સ એડોપ્શન આપણે સરકારે મૂક્યું છે. તો બ્લડ રિલેશન છે તો બ્લડ રિલેશન દ્વારા એ એડોપ્શન કરી શકે છે. એના એ જ રીતે ઇન્ટર કન્ટ્રી રિલેટિવ્સ એડોપ્શન છે 4 નંબરનું. અને 5 નંબરનું એક તમે જાણ્યું હશે સ્ટેપ એડોપ્શન. ઘણા ખબર નથી જાણે છે કે નહીં સ્ટેપ એડોપ્શન, કે કોઈ વખતે માતાનું રિલેશન છે પણ બાળક અને પિતાનું કે બાળક અને માતાનું રિલેશન કરવું હોય તો તમે શું કરો? ક્વેશ્ચન માર્ક છે. તમે મેરેજ કરી દીધા એટલે એ એના પિતા થઈ ગયા એવું નથી. એની માટે સરકારે આ જુનિયર જસ્ટિસ એક્ટની અંદર એક સ્ટેપ એડોપ્શનનો કાયદો લાવ્યો છે. અને એ સ્ટેપ એડોપ્શનમાં તમારે rk.wcd.gov.in આ વેબસાઇટ ઉપર એપ્લિકેશન આપવાની હોય છે. એકચ્યુઅલમાં એડોપ્શન રેગ્યુલેશનમાં તો ઇમ્પ્લિમેન્ટેશન અને સાથે ચાઇલ્ડ પ્રોટેક્શન રિલેટેડ જે કંઈ સ્કીમો છે એ બધાની ઇમ્પ્લિમેન્ટેશનનું કામ છે. એ આજે એડોપ્શન અવેરનેસ મંથ અંતર્ગત આપણે એક આ પ્રોગ્રામ કર્યો છે. તો એક એડોપ્શન એક એવું છે કે સંદીપભાઈ કહ્યું કે અવેરનેસની જરૂર છે. ઘણી વખતે આપણને એવું થતું હોય છે, અમારા સરેન્ડર એવા કિસ્સાની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે એ આખી લીગલી પ્રોસેસ છે, તેમ છતાં પણ એ લોકો જેને કહીએ 7 દિવસ ને 24 કલાક અમે ઓર્ડિનરી સ્કીમ રહીએ છીએ અને એના 100% અમે એને રિપ્લાય પણ આપીએ છીએ જે કંઈ એની ઇન્ક્વાયરી કરવાની હોય છે તપાસ કે રીતે. ખાસ એ ઘણી બધી વાત કરી તમને જે પાલક માતા પિતા યોજનાની વાત કરી, ખૂબ સરસ યોજના છે. કદાચ અમે કેવું કહીએ મિશન તો પણ વાંધો નહીં કે બધું સ્પ્રેડ કરીએ તો આ કાર્યક્રમનો સાર્થક નીવડશે એવું મારું માનવું છે. અને આવી કોઈ પણ વ્યક્તિ જે જરૂરિયાત છે તેના બાળકોની અથવા જે બાળકને જરૂરિયાત છે તો એને આપણે સંસ્થા સુધી લઈ આવીએ એ જ આપણો હેતુ છે. થેન્ક યુ વેરી મચ. બધાને ખૂબ ખૂબ આભાર.